नमस्कार मित्रों, आप देख रहे हो कि ये बाबा रामदेव पीर का मंदिर है और इस मंदिर में मैं आया हूँ। इस मंदिर में एक संत रहते हैं, उन्होंने ये एक आश्रम ऐसा बनाया जो मनोदिव्यांग व्यक्तियों का आश्रम है और मनोदिव्यांग व्यक्तियों की वो बहुत अच्छी सेवा करते हैं। मैं आपको पूरे आश्रम में घुमाऊंगा, मगर इससे पहले मैं आपको बताना चाहूँगा कि ये वीडियो मैं मेरी माताजी को समर्पित करना चाहता हूँ, क्योंकि जो मेरी माताजी थी, अभी तो वो मेरी माताजी इस संसार में नहीं है, मगर वो मेरी माताजी बाबा रामदेव पीर को बहुत ही ज़्यादा मानती थी और इनका जो बड़ा स्थान है, तीर्थ स्थल है इनका रणुजा, जो राजस्थान में, वहाँ कई बार हम लोगों को लेके गई, हम भी उनके साथ कई बार गए। और जब वो 87 ईयर्स की थी तब तक वो हर साल बाबा रामदेव जी के मंदिर में जाके वो दर्शन करते थे। हम भी उनके साथ जाते थे, गाड़ी से उनको लेके जाते थे। बहुत बड़ी भक्त थी। तो ये रामदेव बाबा का जब भी मंदिर हम देखते हैं तो हमको हमारी माँ की याद आ जाती है और ये वीडियो मैं मेरी माँ को समर्पित करना चाहूँगा। आप देखिए इस वीडियो में कैसे सेवा करते हैं। મને કેટલું છે ટૂંકો દીધો તો હા 2-3 ફેરે દીધો તો દેવળ હું કહી દઉં એને બોલો બેચો હા ને મને બધા એમ કે ના હું કહી દઉં એને કહી દઉં। હા શું મારે તો ફરવાની જગ્યા ભરણું છે, કાલા વઢણું છે। અચ્છા જાવું છે તો હવે કોરી ભગવાન મારા બેન છે। અચ્છા અહીંયા શું કરો છો તમે? હું તો અહીંયા ખાલી રખડું છું। શું નામ છે? હરી हरि। हाँ, ये तो हरि तो भगवान का नाम है, भगवान નું નામ છે હરી। તો શું છે, ઠંડી લાગે છે? નથી લાગતી। આ લુગડા બદલાઈ નખાય, બીજા પહેરાય નખાય। કેમ છો? મજામાં? સારું સારું તમને સારું થઈ સારું થઈ ગયું ને? મજા આવે છે? મારે રહેવું છે? ભલે હાલો રાખી દઈએ તમને। हाँ क्या हुआ? मित्रों देखो, हमारे साथ वीनू बापू हैं और इतनी अच्छी सेवा लोगों की कर रहे हैं कि आप देखोगे तो आपको भी लगेगा कि रियल में ऐसे इंसानों की देश को बहुत ज़रूरत है। ऐसे बापू, ऐसे संत हमारे देश में बहुत हैं जो छुपे हुए हैं, जिसका किसी को पता भी नहीं है। आज मैं यहाँ, मुझे जब पता चला कि यहाँ पे ऐसी संस्था है जहाँ पे कम से कम 250 ऐसे लोग हैं, मनोदिव्यांग व्यक्ति हैं जो सारे एडल्ट हैं, उनकी ये बापू देखभाल कर रहे हैं। आप देख रहे हैं ना, ये सब जितने भी लोग दिख रहे हैं वो सारे दिव्यांग हैं और देखो बेचारे किस तरह से बैठे हैं। धन्य है इन बापू को कि ऐसी संस्थाओं को ये संभाले हुए हैं और ऐसे लोगों की ये सेवा कर रहे हैं। बापू કેટલા સમયથી તમે આ સેવા કરો છો? મારે આ સંસ્થા ચાલુ કરીને 3 વર્ષ થયા। 3 વર્ષ આ 7 વર્ષ ચાલુ થયું છે। અહીંયા અમે પરબના સાધુ છે। ઓકે, પરબધામ જે કહેવાય છે પરબધામ, હા, એના સાધુ છે એટલે કરશનદાસ મારા ગુરુ છે। અચ્છા, તો અમારી જે પરબની પરંપરા છે, અચ્છા, આદિકાળથી છે। ત્યાં અમારા દેવીદાસ બાપુને અમરમાં થઈ ગયા પરબની અંદર। અચ્છા, આજથી 450 વર્ષ પહેલા એ ઇતિહાસ બન્યો છે કે ત્યારે રક્તપિત રોગ થતો કોઈ પણ ને। હા, રક્તપિત રોગ, તો એને ન લાગતા ઘરમાં કે ન લાગતા ગામમાં, તો એને કોઈ જંગલમાં મૂક્યા હતા, કાદરિયા નાખ્યા હતા। એવી પોઝિશન એ સમયમાં હતી જ્યારે દેવીદાસ બાપુ એને ઝોળેમાં નાખી અને પરબની જગ્યામાં લઈ આવતા। ઓકે, અને એની સેવા કરતા હતા। અમરમાં ઝોળી લઈ અને ઘરે ઘરે ગામડે ગામડે ટુકડા માગી અને અભ્યાગતના પેટ ભરતા। આવો અમારો પરબનો જે ઇતિહાસ છે। બરાબર। આજે અમને એવું થયું કે ભાઈ આજે પરબની જે પરંપરા આલી આવે છે એ પ્રમાણે આપણે પરબના નામનું ઓઢલું ઓઢ્યું છે, તો આપણે પણ આવી કોઈ ક્ષેત્ર ઊભું કરી આવા જે કોઈ રોડ ઉપર રખડતા હેરાન થતા હોય બિચારા, ટાઈમે ખાવાનું ન મળતું, ન હોવાના ઠેકાણા હોય, ન લુગડાના ઠેકાણા હોય, તો અહીંયા આપણે એવી સંસ્થા ચાલુ કરવી તો આપણે એની સેવા કરી શકીએ। એ માટે અમે આ સંસ્થા ચાલુ કરી। બરાબર। અને આ કામ તો બહુ સરસ કરો છો અને ધીરે ધીરે તમે આ ડેવલપ કરો? હા, ધીમે ધીમે ડેવલપ। એમાં એવું છે કે અમારો ગંગાડી નામનો કોઈ ફાળો હાલતો નથી। ઓકે, કેમ કે અમે જે રામા મંડળ રમીએ છીએ, અમારી આ સંસ્થાનું રામા મંડળ છે, ગંગાડી આશ્રમ બાલકૃષ્ણ રામા મંડળ। એ રામા મંડળ રમવા જાય ગામડે ગામડે, એમાંથી જે કઈ જોડીમાં આવે છે લોકો અમને જે દે છે એમ અમે આ બધું ડેવલપ કરી છે। અહીંયા 250 ઉપર આ પ્રભુજી છે, એમાં 90 ઉપર તો લેડીઝ છે। ઓકે, પછી 5 ગવડિયા હાસવી છે, 3-4 છોકરાઓ છે એની રાધા। ઓકે, ઓકે, ઓકે। પછી હા, અમરમાના નામની
રાહતદારની હોસ્પિટલ અમે બનાવી છે. ઓકે. અમારા મેંદરડા તાલુકામાં એ હોસ્પિટલ છે નહીં. ઓકે. સમાજને કામ આવે ત્યાં હોસ્પિટલનું કામ ચાલુ કર્યું છે. 5 માળનું બિલ્ડિંગ ઉભું થવાનું છે. 5 માળનું? હા, એમાં 2 માળનો સ્લેબ ભરાઈ ગયા છે. ત્રીજા મહિનામાં ત્રીજો સ્લેબ ભરવાનો છે. ઓકે. 3 માળ કમ્પ્લીટ કરીને ચાલુ કરી દેવાનું છે હોસ્પિટલ. બરાબર. પછી ધીમે ધીમે ઉપર માળ લઈ જાય. પછી આ મંદિરની પાછળ ગૌશાળા છે. રામદેવજી મહારાજનું મંદિર છે, શિવ મંદિર છે, અને મંદિરની પાછળ ગૌશાળા 35 ગાયો પણ હાથ છે. સાધુને કઈ પણ કર્મ કરવું એ પણ જરૂરી છે ને. કર્મ કરશે તો કઈક ઉજળા થાવ. બહુ સરસ સેવા બાપુ તમે કરો છો, અને તમે આ લોકો માટે તો વિચારો છો, પ્લસ પબ્લિક માટે બી વિચારો છો, હોસ્પિટલ બી બનાવો છો, તો તમારા મેંદરડા ગામવાળાને આનો લાભ મળે. તો આ તો બહુ જબરદસ્ત. અમારા એ વિસ્તાર જાજો લાગે, આમ થોડી વિસ્તાર લાગે, આમ તારાળા, આમ કેશોદ અહીંયા 18 કિલોમીટર થાય. પછી વંથળી, આ બધા તાલુકા આ સેન્ટરમાં મેંદરડા કહેવાય. એટલે બધું પબ્લિક ને અહીંયા લાભ મળે ખરો હોસ્પિટલ બની. એ માટે અમે આ સેન્ટર નક્કી કર્યું કે ભાઈ આપણે ગંગડી આશ્રમમાં એક પરબની હોસ્પિટલ ઊભી થાય તો સમાજને કામ આવે. એ માટે અમે રાહતદારની હોસ્પિટલ ઊભી કરી છીએ. અને આ પ્રભુજી તો જે આજે 250 પર સંખ્યા છે, હજી પણ સંખ્યા તો વધવામાં જ કાયમ માટે. અહીંયા નીચે જેન્ટ્સ માટે રહેવાની વ્યવસ્થા છે. બધા માટે પલંગો બનાવ્યા છે અમે. અચ્છા. ડબલ માળના. નીચે 2 હોઈએ કે 2 ઉપર હોઈએ કે. અચ્છા. એ રીતની વ્યવસ્થા નીચે કરી છે. ઉપર લેડીઝ માટે રહેવાની વ્યવસ્થા. ઓકે. પછી આ ઓસરી છે આ જમવા માટે. પછી આ ડોમ અમે ઉભો કર્યો આ લોકોને બેહવા માટે. અચ્છા. સ્પેશિયલ. હજી આમાં બાકડા, પસા બાકડા મૂક્યા, પસા બાકડા જે મૂકી દેવાના છે. ઓકે. એટલે આ લાદીનું કામ ચાલુ છે. જે અહીંયા લાદી નખાઈ જાય એટલે રાવણા સુધી, અને આ મૂલી પણ સુધી છે, દિવાલ સુધી લાદી નખાઈ જાય. एकदम આ લોકો માટે ચોખ્ખો વ્યવસ્થા રહી. सरस सरस। मित्रों देखो यहाँ पे जो जितने भी दिव्यांग लोग हैं जिनको ये प्रभु जी बोलते हैं, सारे प्रभु जियों का यहाँ पे बेड है। देखो किस प्रकार से बेड है, ऊपर नीचे, तो सारे यहाँ से आराम से सो सकते हैं। यहाँ पे बहुत बड़ी अच्छी सुविधा है। आपको दिखा दे कितने सारे बेड लगे हुए हैं। देखो અહીંયા રસોઈની વ્યવસ્થા છે. રોજે કાયમ માટે બપોરે દાળ ભાત શાક રોટલી હોય ગરમ ગરમ. ઓકે. સાંજે કઢી ખીચડી રોટલી હોય ટાઈમ માટે. એ રીતના વ્યવસ્થા ટાઈમ માટે. બરાબર. પછી અને ટાઈમે ટાઈમ ચા પાણી, પછી એવી બધી વ્યવસ્થા. 3 દિવસ નવરાઈ દેવાના, એને લુગડા બદલાઈ જાય, એ લુગડા ધોવાઈ જાય. એ રીતે એના એ બધી વ્યવસ્થા એ આપણે કરવાની. બધી માણસો રાખેલા. એ લોકો કોઈ કરી ન શકે, આપણે નવરા એ તો એ રીતે વ્યવસ્થા છે. આ રસોડું આખું તું ઓલું કામ કરવા લાગી રહ્યા મને ઉપર. હીરા બનાવી ગયા કાન બંધ થઈ ગયું. આખું દાજી ગયા હતા. ઓહો. તમારી શું પોઝિશન થઈ હતી? આમ શું થયું તમને? શોટ લાગી ગયો તો હવે બરાબર છે? સારું છે. હા સુરત જવાનો છે એટલે 2 દી માં જ્યાં રહેવાનું હો. હા પછી જવા દઈશું. હા જવા દેવાનું છે. જય મેલડી. કેમ છો? जय बापू। केम छो? मजा है ना? मित्रों देखो इन लोगों को है ना किसी भी तरह से इन लोगों को थोड़ा एंगेज रखना पड़ता है, ताकि क्या इनका माइंड शांत रहता है। तो ये वैसे तो कुछ काम नहीं कर सकते, मगर छोटा मोटा काम दे देते उनको, झाड़ू लगाना, ऐसे धोना, तो वो क्या उसको लगता है कि हम कुछ काम कर रहे हैं, तो वो क्या बिजी रहते, तो उनका माइंड है ना वो शांत रहता है। तो बापू ने बहुत अच्छा सोचा है। नमस्ते माँ जी, जय श्री कृष्ण। हाँ मटी जाओ बापू बाप मरी जाए बापू मित्रों देखो ये जो बच्ची दिख रही है ना, इसकी माँ है, वो मनोदिव्यांग बेटी है, और किसी नराधमों ने उसके साथ दुष्कर्म किया था, उस वजह से उनकी माँ प्रेग्नेंट हुई और ये बच्ची का जन्म हुआ। तो ऐसे नराधम लोग भी हमारे समाज में हैं, अच्छे लोगों के साथ साथ। तो और किसी संस्था ने
बेटी को बापू के पास लेके और बापू ने उनको सहारा दिया और 9 महीने के बाद ये बेटी का जन्म हुआ और आज बापू की ये भी जिम्मेदारी है, इस बेटी को बापू बड़ा कर रहे हैं। बापू बहुत धन्यवाद, इतने अच्छे कर्म आप कर रहे हैं। अभी देखो मित्रों, इस बच्ची का क्या कसूर है, तो यही है संसार हमारा, चलता रहता है, कभी दुखी कोई सुखी, ये सब चलता रहता है, मगर ऐसे लोगों की वजह से हमारा भारत देश ટીકા हुआ है। રોડ ઉપર તો એની કેવી પોઝિશન આપણે ખબર છે, કેમ કે ઠંડીમાં એની વાતાવરણ કેવી દિશા થાય, પછી વરસાદ ઋતુ હોય તો વરસાદ ઋતુ થાય કેવી દિશા થાય, ઉનાળાની ગરમી હોય તો એની કેવી દિશા આપણે ખબર સમજી લો। અહીંયા એની માટે બધી વ્યવસ્થા આપણે કરેલી છે, ધીમે ધીમે જે વ્યવસ્થા કરતા જઈએ છીએ। બરાબર એટલે આ અમારો હેતુ છે આખો છે। ઘરઘરાઓ એને પણ અહીં હાસવી છે અને રોડ ઉપર રખડતા એને પણ અમે લઈ આવી છે। ઘરઘરાઓ એટલે એટલે કોઈ ઘરેથી મૂકી જાય, મતલબ અહીંયા ઓકે પોતાના ઘરેથી મૂકી જાય, એ પણ અહીં મૂકી જાય છે। અહીંયા કોઈ ફી લેવા નથી આવતી, મફતમાં વિનામૂલ્ય સેવા, વિનામूल्य सेवा, कोई चार्जेस नहीं, कोई चार्ज नहीं है। वाह। ये रीते तो रामा मंडल वैसा ही ग्रुप है जो रामदेव बाबा का प्रचार करते हैं और उनका नाटक ये सब करते हैं। हाँ। तो ऐसी ये हर गांव में जाके ये ऐसे करते हैं। जिस रामा मंडल में जो इनके जितने भी मतलब इनका ग्रुप है रामा मंडल वाला, उन्होंने ये डिसाइड किया कि हम ऐसा काम करें ताकि लोगों की सेवा करें, और उसमें जो फंड मिलता है वो काफी मतलब छोटी छोटी मतलब गाँव में जा जाके गलियों में ये रामा मंडल करते हैं, तो उससे जो राशि मिलती है उसमें से इन्होंने आश्रम का निर्माण किया। तो सोचो कितनी ऊंची, कितनी बड़ी सोच है इन लोगों की। मैं तो बहुत धन्य मानता हूं कि ऐसे लोगों के साथ मुझे मिलने का आज अवसर मिला, तो बहुत बड़ी सेवा कर रहे हैं। और बापू મને એક વસ્તુ કહો કે અહીંયા જે આટલા બધા વ્યક્તિઓ છે એ બધા કોઈ લઈ આવેલા છે કે કઈ રીતે તમને ખબર પડે તો તમે લેવા જાઓ કે કઈ રીતે? હા, એમાં શું છે, કોઈ તમને જાણ કરે કે ભાઈ અહીંયા આટા માટે છે તો અમે લઈ આવી, છોકરાઓ મોકલી કે હું પોતે લઈ આવી। અચ્છા, શરૂઆતમાં તો હું પોતે લેવા જતો બધે, એટલે અમે રાજકોટ સુધી, જુનાગઢ, જેતપુર, ગોંડલ, પછી આમ પોરબંદર સુધી, આમ સોમનાથ બાજુ, પછી આમ ભાવનગર સુધી, જ્યાં જ્યાં એરિયામાં અમને ખ્યાલ આવે કે બિચારા રખડે છે લઈ આવો તમે, અહીંયા અમે ગાડી લઈને જાવી ઇકોબાની લઈ આવી। બરોબર। પણ હવે તો લોકો એ મૂકી જાય છે, રોડ પર ભાડે તો એ મૂકી જાય, કેમ કે જાહેર થઈ ગયું ને એટલે માટે ખબર પડી ગઈ બધાને। હા, અને એક જાહેર જનતાને ખાસ સંદેશો આપવા માંગુ છું કે અમારા નામનો કોઈ ફંડ ફાળો હાલતો નથી, અને અમારા ગંગાડી નામનો કોઈ ફાળો લેવા આવે તો દેવું પણ નહીં। હા, અને અહીંયા આવીને કોઈ દઈ જાય એ અમે સ્વીકાર લઈએ છીએ કે અમારો ક્યાંય ફાળો હાલતો નથી। બરાબર। અને રામામંડળ પણ અમારો એક જ હાલે છે, કોઈ પણ અમારા નામનું રામામંડળ આવે તો પણ અમને જાણ કરવી, જે મંડળીનું પોતે જ હો એ જ મંડળ ગંગાડીનું ગણાય છે। અને કોઈને રામામંડળ રમાડવું હોય તો પણ અમારો કોન્ટેક્ટ કરજો। મારા મોબાઈલ નંબર છે 98 793 28 798, પછી 90 99 30 55 98। આ हमारा मोबाइल नंबर से कॉन्टैक्ट नंबर से अवश्य हमारा कॉन्टैक्ट करो। मित्रों देखो यहाँ पे आप देख सकते हो कि खाने की तैयारी हो रही है, सबको थाली दे दी गई है, अभी थोड़ी देर में खाना पिरसा जाएगा। देखो कितना सिस्टमेटिक ये लोग बैठे हैं, आप खुद देखोगे तो आप भी दंग रह जाओगे कि 250 लोगों के ऐसे मनोदिव्यांग व्यक्तियों के साथ कैसे ये लोग करते होंगे। देखो कितना सिस्टमेटिक काम है, आप खुद देख लीजिए। मित्रों देखो इस संस्था की व्यवस्था बहुत अच्छी है, और यहाँ क्लीन करने के लिए, साफ सफाई करने के लिए लोगों को भी रखा गया है, और जो यहाँ के देखभाल करते हैं ये भी एक भाई हैं, ये संस्था में काम करते हैं और ये पूरी संस्था को अच्छी तरह से स्वच्छता प्रदान करते हैं। तो તમે સંભાળો છો એમ? કેટલા જણા છો તમે? 3 જણા છો। હા, તમે બધી દેખરેખ કરો, મતલબ આખો હેલ્ડિંગ આજે સંભાળવાનો જેન્ટ્સ ને સંભાળવાનો નાખે આખો હેલ્ડિંગ। અચ્છા, પછી લેડીઝ ને સંભાળવાનો ઓલા માળી કરે ને, હા, એનું આખું ઈ લેડીઝ ને સંભાળવાનું, લેડીઝ નવરાવી કે ઉપર સાફ સફાઈ કરવું એ જવાબદારી એની માથે છે। અચ્છા, અને આની માથે જવાબદારી આ આખી આ બધાને ટાઈમ ટાઈમ જમાડ લેવા અને વ્યવસ્થિત સફાઈ કરાવવી, પોતે પણ મહેનત કરીને બધું કરવા लागे। इतना आखो आयोजन है। सरस, बहुत बढ़िया। हाँ भाई देखो यहाँ पे गौशाला भी है, इस आश्रम की खुद की गौशाला है। गौशाला के 2 पार्ट है, एक पार्ट मैंने वहाँ दिखाया, उसमें कुछ गाय थी और यहाँ पे भी बहुत सारी गाय हैं।
तो मित्रों, ये जो संस्था चल रही है इनका नाम है श्री माँ अमर चैरिटेबल ट्रस्ट। तो ये जो ट्रस्ट रजिस्ट्रेशन ट्रस्ट है, और अगर आप इस संस्था को कुछ भी सहयोग करना चाहें तो ऑनलाइन पेमेंट आप कर सकते हैं और अपना सहयोग दे सकते हैं। और आपने देखा ना कितनी अच्छी सेवा ये लोग कर रहे हैं। मनोदिव्यांग व्यक्तियों की सेवा करना बहुत बड़ी सेवा है। अगर कोई नॉर्मल इंसान की हम सेवा करें तो ठीक है, मगर ऐसे इंसानों की सेवा करनी जिसको कुछ भी पता नहीं है। अरे जानवर को भी अपना दिनचर्या का पता रहता है, मगर ऐसे इंसानों को कुछ भी पता नहीं रहता। ऐसे लोगों की सेवा करनी सबसे बड़ी सेवा है। अगर ये सेवा इतने 250 लोगों की सेवा करना कोई छोटी चीज नहीं है। हम अपना 5-6 लोगों का परिवार चलाने में भी हम लोगों को कितनी दिक्कत आती है, जब ये 250 लोगों का, ये ऐसे दिव्यांग मनोदिव्यांग व्यक्तियों का देखभाल करना बहुत बड़ी जिम्मेदारी का काम है। तो ये धन्य है ये बापू कि इतनी अच्छी सेवा आप कर रहे हैं। और मैं चाहूँगा कि जितना भी हो सके इस संस्था को आप डोनेशन दीजिए। आप इनको डोनेशन किस प्रकार से देंगे ना, उसका मैं पूरा डिटेल डिस्क्रिप्शन में डाल दूंगा। अगर आप डोनेशन देना चाहें या सहयोग करना चाहें तो डिस्क्रिप्शन में जाके ये इसमें एक मोबाइल नंबर रहेगा, वहाँ कॉन्टेक्ट करके आप सहयोग कर सकते हैं, क्योंकि यही एक सबसे बड़ी मानव सेवा है। यही मैं आपसे निवेदन करना चाहूँगा। અને આવો ગંગેડી આશ્રમ મુલાકાત લો, તમને ખ્યાલ આવે કે ગંગેડી આશ્રમમાં કેવી સેવા લીધી છે। તમે સાસણ જતા હોય તો પણ મેંદડા આડું આવે, બરાબર, અહીંથી સાસણ 25 કિલોમીટર છે, એ કોઈ પણ જતા હોય તો મેંદડા આડું આવે તો મેંદડાથી ખાલી વંથલી રોડ ઉપર 2 કિલોમીટર ખાલી હાલો, અહીંયા ડાબા હાથ ઉપર આપણો આ ગંગેડી આશ્રમ આવેલો છે। અહીંયા જુનાગઢ થી મેંદડા અને મેંદડાથી સાસણ જવાય, અહીંથી સોમનાથ પણ જવાય છે। અહીંયા જે આ વિસ્તારની અંદર તમે ગમે ત્યારે આવો તો અવશ્ય અમારી સંસ્થાની મુલાકાત લો, એ તમને ખ્યાલ આવે રૂબરૂ આવીને જોવો। રાઈટ, કેવી રીતે શું સેવા થાય છે, કઈ રીતે આ લોકો દિવ્યાંગ વ્યક્તિઓને સાચવે છે, એ બધું તમે જો રૂબરૂ જુઓ તો તમને ખ્યાલ આવે। હા, તો બધાને મારા સદૈવદાસ અમરજીદાસ વધુ વધુ આ વિડીયોને શેર કરજો, અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો। આજે ખાસ વિનંતી બધાને મારા સદૈવદાસ અમરજીદાસ। ચાલો બાપુ, ખૂબ ખૂબ ધન્યવાદ। હવે અમે રજા લેશું। અમે જોયું બધું સરસ તમે કામ કરો છો। ના ના, બહુ સારું કહેવાય। તમે અમારી સંસ્થાની મુલાકાત લીધી, પ્રભુજીની મુલાકાત લીધી, ગૌશાળાની તમે મુલાકાત લીધી, અને આ બધો સીન લીધો, ને તમે જે ચેનલ આજે જે અમારું આશ્રમની જે સંસ્થાનો જે લોકો સુધી સંદેશો પુગાડશો, એ તમારો ખૂબ ખૂબ આભાર માની છે। તમારી ચેનલ ખૂબ આગળ વધે, તમે પણ જીવનમાં આગળ વધો એવી પરમાત્મા પાસે, પ્રભુના પીર પાસે, માં ભગવતી પાસે, ગંગેડીના પીર પાસે પ્રાર્થના કરી છે। અને અમારા ગંગેડીનો પીર બહુ દયાળુ છે કે દયાળુ અહીંયા એવું છે કે અહીંયા કદાચ હાકડે બની મૂકી દે ને પ્રભુજીને, તો અહીંયા છૂટો કરી નાખી 2 ટકનો ટુકડો અહીંયા ખાઈ લે, અહીં જો શાંતિથી બેહે। એવી અહીંયા કૃપા છે આ ભૂમિની, આશ્રમની, ગંગેડીના પીરની। હવે ચોક્કસ તમે પણ આવતા રહીજો, ચોક્કસ વારંવાર સંસ્થાની મુલાકાત લેજો। એ તમારો ખૂબ ખૂબ આભાર માનીશ। ભગવાન તમારો ખૂબ સારું કરે। ધન્યવાદ।